We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આજે આપણે જોઈશું વ્હીકલ કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સનું ચેપ્ટર નંબર 5 કે જેનું નામ છે વ્હીકલ પરફોર્મન્સ. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું. ફોર એક્ઝામ્પલ, પહેલું છે વાહનના સંબંધમાં જુદા જુદા અવરોધો, મતલબ કે કયા કયા પ્રકારના અવરોધો રાખશે એ આપણે જોઈશું. વાહન ચલાવવા માટે જરૂરી પાવર વિશે આપણે જાણકારી મેળવીશું. ટ્રેક્ટિવ એફર્ટ અને ટ્રેક્શન કોને કહેવાય અને એના શું ઇક્વેશન છે એના વિશે આપણે જાણકારી મેળવીશું. એન્જિનની સ્પીડ અને વ્હીકલ સ્પીડ વચ્ચે શું સંબંધ છે એના વિશે આપણે જોઈશું. પ્રવેગ, ગ્રેડેબિલિટી અને ડ્રો બાર પુલ આના વિશે આપણે જાણકારી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું વાહનની અંદર લાગતા જુદા જુદા અવરોધો. તો કયા કયા અવરોધો સૌથી પહેલાં વ્હીકલમાં લાગે છે એના વિશે આપણે જાણીએ. તો સૌથી પહેલાં જે અવરોધ લાગે છે એ છે એર રેઝિસ્ટન્સ, મતલબ કે હવાનો અવરોધ. બીજો છે રોલિંગ રેઝિસ્ટન્સ અને ત્રીજો છે ગ્રેડ રેઝિસ્ટન્સ એટલે કે ઢાળનો અવરોધ. તો સૌથી પહેલાં આપણે જોઈશું હવાનો અવરોધ કે હવાનો અવરોધ કોને કહેવાય અને તેની પર કયા કયા પરિબળો લાગુ પડે છે તેના વિશે આપણે જાણીશું. તો વાહનની ગતિના આધારે, મતલબ કે જે વ્હીકલ આપણું રન કરતું હોય છે, ચાલતું હોય છે, એ વખતે વ્હીકલની જે સ્પીડ હોય છે ચાહે વધારે હોઈ શકે કે ઓછી હોઈ શકે, અને તેના આધારે હવા દ્વારા જે અવરોધ લાગે છે તેને હવાનો અવરોધ કહેવામાં આવે છે. હવે હવાના અવરોધ ઉપર કયા કયા પરિબળો લાગુ પડે છે? તો સૌથી પહેલું પરિબળ આવે એ છે વ્હીકલની બોડી, વ્હીકલનું કદ અને વ્હીકલનો આકાર, મતલબ કે તેની બોડી કયા પ્રકારની છે, તે કયા શેપનું છે, એ સૌથી પહેલાં એની પર લાગુ પડે છે. બીજું છે વ્હીકલની ઝડપ, કે વ્હીકલ કેટલી સ્પીડમાં ગતિ કરે છે. વધારે સ્પીડ હોય તો વધારે અવરોધ લાગશે અને ઓછી સ્પીડ હોય તો ઓછો અવરોધ લાગશે, એવી રીતે. અને ત્રીજું છે પવન અથવા હવાની શું ગતિ છે, કારણ કે આપણે એક દિશામાંથી બીજી દિશામાં આપણે જ્યારે જઈશું ત્યારે બીજી બાજુથી હવાની ગતિ લાગી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણા ફિગર છે. તો આ વ્હીકલ માની લો કે આપણે અહીંયા ડાબી સાઈડથી જમણી સાઈડ તરફ જાય છે. જો સ્પીડ ઓછી હશે તો હવાનો અવરોધ પણ કેવો લાગશે? ઓછો લાગશે. અને અવરોધ લાગે છે મતલબ કે સ્પીડની વિરુદ્ધ દિશામાં લાગશે, એટલે આપણું વ્હીકલ જે છે આ સાઈડ, એટલે હવાનો અવરોધ લાગશે તેની વિરુદ્ધ દિશામાં. એ જ રીતે જો વ્હીકલની સ્પીડ વધારે હશે, મતલબ કે હાઈ સ્પીડમાં વ્હીકલ રન કરતું હશે, તો એ જ રીતે સામે હવા પણ એની ઉપર વધારે અવરોધ લગાડશે. એટલે જો હાઈ સ્પીડમાં વ્હીકલ આ સાઈડ જતું હશે તો હવાનો અવરોધ વધારે પ્રમાણમાં આ સાઈડ લાગશે. આ હતું હવાનો અવરોધ. હવે હવાના અવરોધનું કેલ્ક્યુલેશન બી કરવું પડે આપણે. તો એના માટેનું ઇક્વેશન છે RA ઇઝ ઇક્વલ ટુ KA ઇન્ટુ AV², જ્યાં KA જે છે એ છે ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ ફ્રન્ટલ સાઈડ, મતલબ કે આગળના ભાગનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે એની વિશે છે. પછી છે V, તો V એટલે છે કે જે વ્હીકલની સ્પીડ, મતલબ કે વાહનની ઝડપ, જે આપણે ઓલવેઝ કિલોમીટર પર આવરમાં માપીએ છીએ. આગળ છે KA, મતલબ કે કોએફિશિયન્ટ ઓફ એર રેઝિસ્ટન્સ. અહીંયા A ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શનલ એરિયા છે અને અહીંયા K ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ એર રેઝિસ્ટન્સ, મતલબ કે હવાનો રેઝિસ્ટન્સનો, મતલબ કે હવાના અવરોધનો ગુણાંક છે. તો આ જે હવાના અવરોધનો ગુણાંક છે એ અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ લાગે છે. કેવી રીતે? તો એ જોઈએ આપણે કે જો ટ્રક અથવા હેવી વ્હીકલ હોય, કે જે એવા વ્હીકલ જેની આગળની જે સરફેસ છે, આગળની જે બોડી છે એકદમ ફ્લેટ જેવી હશે, જેમ કે ટ્રક છે, બસ છે, તો એની અંદર જે હવાનો અવરોધનો ગુણાંક લાગશે તે છે 0.045. પછી અમુક એવરેજ કાર છે, મતલબ કે આપણે જે રૂટીનમાં આપણે જે કાર્સ વાપરીએ છીએ, ઇનોવા છે કે ઇન્ડિકા છે, જેટલી બી આપણે ગાડીઓ અત્યારે રૂટીનમાં વાપરીએ છીએ, એનો જે અવરોધ છે, હવાના અવરોધનો ગુણાંક છે એ છે 0.031. અને ત્રીજું જે એક્સ્ટ્રીમલી એરોડાયનેમિક કાર છે, મતલબ કે ફોર્મ્યુલા 1 રેસિંગ કાર છે અથવા તો કોઈ સ્પોર્ટ્સ કાર છે, એના માટે જે હવાના અવરોધનો ગુણાંક છે એ છે 0.023. એટલે આના પરથી જ આપણે જોઈ શકાય છે કે વ્હીકલના ફ્રન્ટ સાઈડનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે એટલે કે
એમાં જેવી રીતે ચેન્જ આવે છે એ પ્રમાણે અહીંયા ગુણાંકમાં કેવી રીતે ચેન્જીસ આવે છે. બીજું આપણે આગળ જોઈએ એ રીતે કે જેવી રીતે વ્હીકલની સ્પીડ વધે છે એમ હવાનો રેઝિસ્ટન્સ મતલબ કે હવાનો અવરોધ વધે છે. કેવી રીતે? તો અહીંયા જે વ્હીકલનો ગતિ જે છે મતલબ કે વેગ જે છે જેને આપણે વેલોસિટી વી કહીએ છીએ એ વી ગુણાકારના પ્રમાણમાં છે. એટલે જેમ જેમ વી વધશે તેમ તેમ હવાનો અવરોધ પણ વધવાનો છે. હવે આ હતો હવાનો અવરોધ. હવે બીજો કયો અવરોધ લાગે છે? તો બીજો લાગે છે રોલિંગ રેઝિસ્ટન્સ. તો હવે એના વિશે આપણે જાણીએ કે રોલિંગ રેઝિસ્ટન્સ એટલે શું. તો વ્હીકલના ટાયર્સ જે છે, હવે ટાયર્સ હવે તમને બી ખબર છે ને આપણને બી ખબર છે કે વ્હીકલ એ રોડ ઉપર ગતિ કરતું હોય અને એના ટાયર્સ જે છે ડાયરેક્ટલી કોન્સ્ટન્ટલી મતલબ કે ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ રોડ, ડાયરેક્ટલી રોડ જોડે કનેક્ટેડ હોય છે. એટલે ટાયર અને રોડ આ બે વચ્ચે કોઈ ફ્રિક્શન લાગતું હોય છે તો એ જે ફ્રિક્શન લીધે જે અવરોધ જનરેટ થતો હોય છે તેને કહેવામાં આવે છે રોલિંગ રેઝિસ્ટન્સ. હવે રોલિંગ રેઝિસ્ટન્સ છે તેની પર બી અમુક પરિબળો લાગતા હશે. તેની પર કયા કયા પરિબળો લાગુ પડે છે? તો સૌથી પહેલું પરિબળ છે રસ્તાની સપાટીનો પ્રકાર. એટલે કે રસ્તો કેવી સપાટીનો છે, મતલબ કે તેની સ્મૂથનેસ કેટલી છે. જો કોઈ રેટા રસ્તો હશે તો પછી વધારે અવરોધ લાગશે. જો એકદમ લીસો રસ્તો હશે મતલબ કે એકદમ સ્મૂથ રોડ સરફેસ હશે તો એકદમ ઓછો અવરોધ લાગશે. એટલે રસ્તાની સપાટી ઉપર સૌથી વધારે આધાર રાખે છે. બીજું છે ટાયરનો પ્રકાર, કે આપણે કયા પ્રકારનું ટાયર યુઝ કરીએ છીએ એની ઉપર બી રોલિંગ રેઝિસ્ટન્સ આધાર રાખે છે. અને ત્રીજું છે વ્હીકલનું વજન, કે આપણા વ્હીકલનું વજન કેટલું છે. જેટલું વજન વધારે હશે એટલું રેઝિસ્ટન્સ કેવું લાગશે? વધારે લાગશે. અને જેટલું વજન ઓછું હશે એટલો અવરોધ કેટલો લાગશે? ઓછો લાગશે. અને ચોથું છે વ્હીકલની ઝડપ, કે વાહન કેટલી સ્પીડમાં ગતિ કરે છે એ પ્રમાણે રોલિંગ રેઝિસ્ટન્સમાં ચેન્જીસ આવશે. ફિગર જોઈએ આપણે. તો ફિગરમાં તમને આવ્યું કે એક ટાયર આપેલું છે અને અહીંયા રોડ સરફેસ છે. તો હવે જ્યારે માન લો કે આપણું વ્હીકલ ડાબી સાઈડથી જમણી સાઈડ તરફ જાય છે, મતલબ કે આ રીતે આપણું વ્હીકલ મોશન કરતું, આપણા વ્હીકલનું વ્હીલ મોશન કરતું હશે, મતલબ કે ક્લોકવાઇઝ મોશન કરતું હશે. તો એક આપણું વ્હીલ તો આ સાઈડ આગળ જશે પણ અહીંયા આગળ ફ્રિક્શનના લીધે શું થશે કે આ બાજુ લાગશે રોલિંગ રેઝિસ્ટન્સ, કે એ વ્હીલને આગળ જતો અટકાવશે. એટલે ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ધ મોશન. બરાબર છે. તો હવે રોલિંગ રેઝિસ્ટન્સ ખબર પડી ગઈ, એનું કેલ્ક્યુલેશન બી આપણે કરવું પડશે. તો હવે આપણે જોઈશું રોલિંગ રેઝિસ્ટન્સ કેવી રીતે માપવામાં આવે છે. તો તેનું ઇક્વેશન છે અથવા તેનું સૂત્ર છે એ છે RR ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ W. બરાબર છે, કે જ્યાં W જે છે એ W છે વ્હીકલનું વજન, જે ન્યૂટનની અંદર માપવામાં આવશે. ઘણી વખત એક્ઝામ્પલમાં એવું આવે કે તમને કિલોગ્રામની અંદર વજન આપે પણ આપણે 1 કિલોગ્રામના વજનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવાનું થશે. એટલે આપણે ધ્યાન રાખવાનું કે કયા નોટેશન અથવા તો કઈ વસ્તુ આપણે કયા યુનિટ્સમાં લેવાના છે. એટલે આપણે અહીંયા મેં કહ્યું એ પ્રમાણે કે W એ શું છે તો કે વ્હીકલનું વજન છે, જેને આપણે ઓલવેઝ ન્યૂટનમાં કન્સિડર કરીશું. બીજું છે K. અહીંયા K એ શું છે તો આપણે આગળ જોયું કે કોઈ પણ K હોય હંમેશા અવરોધનો ગુણાંક હોય. તો અહીંયા આપણે રોલિંગ રેઝિસ્ટન્સ ભણીએ છીએ એટલે K એ શું છે કે રોલિંગ રેઝિસ્ટન્સનો કોએફિશિયન્ટ, મતલબ કે રોલિંગ અવરોધનો સહગુણક છે. હવે જેમ આપણે કીધું એમ કે રોલિંગ રેઝિસ્ટન્સ એ મેઇનલી શેના લીધે લાગે છે કે રોડ સરફેસ અને ટાયર વચ્ચેના ફ્રિક્શનના લીધે. હવે ટાયર તો આપણું જે વ્હીકલ છે જ રહેવાનું છે, એ તો કંઈ ચેન્જ થવા નથી. પણ હા, રોડની કન્ડિશન ચેન્જ થઈ શકે છે. ઘણી વખત આપણે અલગ અલગ રસ્તો પર જતા હોઈએ તો રોડની કન્ડિશન આપણે ચેન્જ થઈ શકે છે. તો રોલિંગ રેઝિસ્ટન્સમાં જે રોલિંગ રેઝિસ્ટન્સ સહગુણાંક છે એ રોડના સરફેસ પર આપણે અલગ અલગ લાગશે. કેવી રીતે? તો જો સારી કન્ડિશનનો રોડ હોય, એકદમ સ્મૂથ રોડ હોય તો એની અંદર રેઝિસ્ટન્સ લાગશે 0.0052. બરાબર છે. જો સેન્ડ રોડ મતલબ કે રેતીવાળો રોડ હોય, ખારા ટેકરા હોય કે રેટા રોડ હોય તો એની ઉપર રેઝિસ્ટન્સ લાગશે 0.18. કારણ કે સેન્ડ રોડ જ્યારે બી હોય ત્યારે આપણું વ્હીકલ ઘણી વખત સ્કીડ થઈ જતું હોય છે. એટલે આનો છે રોલિંગ રેઝિસ્ટન્સ એ કેવો હશે? વધારે હશે. અને ત્રીજું, જો એવરેજ રોડ હોય મતલબ કે નોર્મલ આપણે જે રૂટીન વર્કમાં જે આપણે રોડ આવે છે નોર્મલ આપણા જે મળે છે એવો જો રોડ હોય તો કેવો રેઝિસ્ટન્સ કેટલો હશે તો કે 0.015 હશે. જ્યારે બી એક્ઝામ્પલ આપણને પૂછવામાં આવશે તો એ એક્ઝામ્પલની અંદર આપણને આ રેઝિસ્ટન્સ કોએફિશિયન્ટ જેટલા બી છે, ચાહે હવાનો હોય ચાહે રોલિંગ રેઝિસ્ટન્સનો કોએફિશિયન્ટ હોય, એ એક્ઝામ્પલની અંદર આપણને આપેલા હશે અને આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. આગળ આપણે ત્રીજું જોઈએ
ગ્રેડ રેઝિસ્ટન્સ, કે ગ્રેડ રેઝિસ્ટન્સ કોને કહેવાય અને તેના માટે આપણે શું ઇક્વેશન છે એના વિશે હવે આપણે આગળ જોઈશું. તો ગ્રેડ રેઝિસ્ટન્સની આગળ જોઈએ. હવે તો ગ્રેડ રેઝિસ્ટન્સ કોને કહેવાય? તો વાહન જ્યારે કોઈ ઢાળ ચડતું હોય અથવા કોઈ ચઢાણ ચડતું હોય તો એ ઢાળ કે ચઢાણને લીધે જે તે વ્હીકલને નીચેની સાઈડ ધક્કો લાગે છે, મતલબ કે વ્હીકલ પાછું પડે છે. તો એ પ્રકારનો જે અવરોધ છે કે ઢાળ ચડતી વખતે વ્હીકલને જે અવરોધ લાગે છે તે અવરોધને કહેવામાં આવે છે ગ્રેડ રેઝિસ્ટન્સ. હવે જે ગ્રેડ રેઝિસ્ટન્સ છે એને અસર કરતા પરિબળોની જો વાત કરીએ તો એને સૌથી પહેલો અસર કરતો પરિબળ છે એ છે ઢાળનો ખૂણો, મતલબ કે આપણે કેટલું ચઢાણ ચડવાનું છે એ. જો આપણે ચઢાણ વધારે ચડવાનું હોય તો અવરોધ કેવો લાગશે? વધારે લાગશે. અને જો ચઢાણ ઓછું ચડવાનું હોય તો અવરોધ લાગશે ઓછું. બીજું છે વ્હીકલનું વજન અથવા તો વાહનનું વજન. વાહન કેટલા વજનનું છે એ પ્રમાણે પણ ગ્રેડ રેઝિસ્ટન્સમાં ચેન્જીસ આવી શકે છે. અને ત્રીજું છે વ્હીકલની ઝડપ અથવા તો વાહનની સ્પીડ. બરાબર છે. તો અહીંયા જોઈએ તો માની લો કે આપણે વ્હીકલની અંદર કોઈક માસ ભરેલું છે અને આ વ્હીકલને આપણે ઢાળ ઉપર ચડાવવું છે. તો જ્યારે વ્હીકલને ઢાળ ઉપર ચડાવીએ છીએ તેનો વેઇટ જે છે વેઇટ તો લાગશે વ્હીકલનું વેઇટ. એ વેઇટ ક્યાં લાગશે? વેઇટ ક્યાં લાગશે? ડાઉનવર્ડ સાઈડ. વ્હીકલનું જે વજન છે એ ડાઉનવર્ડ સાઈડ લાગશે. વજન ડાઉનવર્ડ સાઈડ લાગશે અને પ્લસ વ્હીકલની એક્સિસ એ થઈ જશે ચેન્જ. તો એનો એક કોમ્પોનન્ટ એવો બનશે કે W cos થીટા, કે જે આ સાઈડ આપણને લાગશે. એટલે એ જે અવરોધ લાગશે ગ્રેડ રેઝિસ્ટન્સ એ એના જેટલો હોઈ શકે છે. બરાબર. તો હવે આના પરથી જ આપણે જોઈ લઈએ આગળ કે ગ્રેડ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું છે, મતલબ કે ઢોળાવના અવરોધનું ઇક્વેશન શું છે. તો એ ઇક્વેશન છે RG ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ સાઇન થીટા, કે જ્યાં થીટા એ શું છે? તો થીટા એ ગ્રેડ એંગલ છે હોરિઝોન્ટલ એક્સિસ સાથે, મતલબ કે આપણે જે ઢાળ જે છે એ ઢાળનો ખૂણો છે આડી સપાટી, મતલબ કે હોરિઝોન્ટલ એક્સિસ સાથે કેટલો ઢાળ આપણે કેટલા ડિગ્રીનો ઢાળ ચડવાનો છે એ છે. હવે આપણે W તો આગળ જોઈ લીધું છે કે વ્હીકલનું જે વેઇટ છે એ W છે. બરાબર છે. તો હવે આપણે જોયા 3 અવરોધ. હવે વ્હીકલની ઉપર આપણે જ્યારે અવરોધની માપન કરીએ છીએ તો આપણે આ દરેકે દરેક મતલબ કે 3 અવરોધનું ધ્યાન રાખવું પડે કે જે તે વ્હીકલ છે એની પર કયા કયા અવરોધ લાગે છે અને દરેકે દરેકનું કેલ્ક્યુલેશન કરીને આપણે તેનું સમેશન કરવું પડે. એટલે જો ટોટલ અવરોધની જો આપણે વાત કરીએ તો ટોટલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RR પ્લસ RG અથવા તો R બરાબર RA પ્લસ RR. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા આગળ 2 અલગ અલગ અવરોધ લીધેલા છે કે આની અંદર RG છે પણ આની અંદર RG નથી. બરાબર છે. તો આવું મેં શા માટે કર્યું? તો જોવા જઈએ તો કોઈ પણ વ્હીકલ આપણું જે કે વ્હીકલ છે એ વ્હીકલ ઉપર 2 અવરોધ તો ફિક્સ જ છે જે લાગવાના જ છે. ચાહે આપણે સપાટ રસ્તો ઉપર જઈએ કે ઢાળ ચડતા રસ્તો ઉપર જોઈએ તો એની ઉપર તો RA મતલબ કે હવાનો અવરોધ અને RR એટલે કે રોડનો અવરોધ અથવા રોલિંગ અવરોધ તો લાગવાનો છે ને લાગવાનો જ છે. પણ જે ગ્રેડ રેઝિસ્ટન્સ છે મતલબ કે જે ઢોળાવવાનો અવરોધ છે એ ખાલી ત્યારે જ લાગશે કે જ્યારે આપણું વ્હીકલ કોઈ ઢોળાવ ચડતું હશે ત્યારે. ઠીક છે. એટલા માટે અહીંયા આગળ મેં 2 અલગ અલગ અવરોધ લીધેલા છે કે જ્યાં આગળ એકમાં લખ્યું છે R ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RR પ્લસ RG અને બીજુંમાં લખ્યું છે R ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RR. અહીંયા આગળ આ જે ઇક્વેશન છે એ ઢોળાવવાળા રસ્તા ઉપર લાગુ પડે છે અને આ જે ઇક્વેશન છે એ સપાટ રસ્તા ઉપર લાગુ પડે છે. હવે અહીંયા આપણે જોઈએ કે R એટલે શું લીધું છે? તો R આપણે લીધું છે ટોટલ રેઝિસ્ટન્સ, જેને આપણે ન્યૂટનમાં કેલ્ક્યુલેટ કરીશું. RA ઇઝ ઇક્વલ ટુ એર રેઝિસ્ટન્સ, એને પણ આપણે શેમાં કેલ્ક્યુલેટ કરીશું? ન્યૂટનમાં જ કેલ્ક્યુલેટ કરીશું. RR ઇઝ ઇક્વલ ટુ રોલિંગ રેઝિસ્ટન્સ, એને પણ આપણે હંમેશા ન્યૂટનમાં, કારણ કે આ રેઝિસ્ટન્સ જે છે જે અવરોધ જે છે એ એક રીતે તો બળ જ છે, પ્રતિબળ છે. એક રીતે જોવા જઈએ તો કે જે વસ્તુ મોશનમાં છે તેનો અવરોધ આપે છે, એટલા માટે આપણે એને શું ગણ્યું છે? ન્યૂટનની અંદર આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. અને જ્યાં RG એ શું છે? તો RG એ છે ગ્રેડ રેઝિસ્ટન્સ એટલે કે ઢાળનો અવરોધ. એટલે આપણે જોઈ લીધું કે જ્યારે વ્હીકલ ઢોળાવ ચડતું હોય ત્યારે આપણે આ ત્રણે રેઝિસ્ટન્સ જોઈશું. હવાનો અવરોધ બી ગણવો પડશે, રોલિંગ અવરોધ બી ગણવો પડશે અને ગ્રેડ ઢાળનો અવરોધ પણ ગણવો પડશે. પણ જ્યારે આપણે વ્હીકલ સપાટ રસ્તા ઉપર જતું હશે એ વખતે આપણે હવાનો અવરોધ બી ગણવાનો અને રોલિંગ અવરોધ ગણવાનો, પણ ઢાળનો અવરોધ ગણવો પડશે
નહીં, કારણ કે સપાટ રસ્તાનો ઢાળ 0 હોય છે, એટલે ઢાળનો અવરોધ પણ કેવો હશે? 0 હશે. આગળ જોઈએ આપણે કે વ્હીકલ ચલાવવા માટે જરૂરી પાવર. હવે આપણે જ્યારે વ્હીકલ ચલાવવું હોય તો વ્હીકલ થોડોક પાવર પણ આપવો પડશે ને, બરાબર? તો વ્હીકલ ચલાવવા માટે જરૂરી પાવર એ શેના માટે? તો પાવર ચલાવવા માટે આપણે મેં એવું કીધું કે ચલાવવા માટે, ન કે વ્હીકલને મોશન આવે. ચલાવવા માટે મતલબ શું? જ્યારે વ્હીકલ સ્ટેડી કન્ડિશનમાં હશે ત્યારે બી એની પર અવરોધ તો લાગતો જ હશે, બરાબર છે? અથવા જ્યારે વ્હીકલ ગતિ કરતું હશે ત્યારે બી એની પર અવરોધ લાગતો હશે. એટલે એને મિનિમમ એટલો પાવર જોઈએ કે તે આ અવરોધને એલિમિનેટ કરી શકે અથવા તો એ અવરોધને લાગુ કરી શકે. અને એના કરતાં જ્યારે આપણે પાવર વધારે આપીશું, મતલબ કે વ્હીકલની ઉપર જેટલો બી ટોટલ અવરોધ લાગે છે એ અવરોધ કરતાં જો આપણે વધારે પાવર જનરેટ કરીએ અથવા વ્હીકલને વધારે પાવર આપણે આપીએ તો જ આપણે વ્હીકલને ચલાવી શકીએ. જો આપણે પાવર ઓછો આપીએ, વ્હીકલનો જે અવરોધ લાગે છે એ અવરોધ કરતાં જો આપણે પાવર ઓછો આપીશું તો આપણે વ્હીકલને ચલાવી શકીશું નહીં, બરાબર છે? તો આની પર આપણે જોઈએ કે જો એની વ્યાખ્યા શું થશે. તો વ્હીકલ ઉપર જેટલા પણ અવરોધ લાગે છે, ફરી વખત વ્હીકલ ઉપર જેટલા બી અવરોધ લાગે છે એ અવરોધને નાબૂદ કરવા માટે, મતલબ કે એ અવરોધને, એ રેઝિસ્ટન્સને એલિમિનેટ કરવા માટે અને વ્હીકલને ગતિ ચાલુ કરાવવા માટે, કારણ કે વ્હીકલની ગતિ ત્યારે જ ચાલુ થાય જ્યારે તેની પર લાગતા અવરોધો એલિમિનેટ થઈ જાય, બરાબર છે? એટલે વ્હીકલના અવરોધને નાબૂદ કરતા વ્હીકલની ગતિ ચાલુ કરાવવા માટે જે ફોર્સની જરૂર પડતી હોય છે અથવા જે બળની જરૂર પડતી હોય છે તે બળને વ્હીકલને ચલાવવા માટે જરૂરી પાવર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પાવર ફોર પ્રપલ્શન, બરાબર છે? હવે આગળ આપણે જોઈએ એનું ઇક્વેશન બી હશે, કારણ કે પાવર માટે તો ઇક્વેશન જોઈએ જ, બરાબર છે? તો પાવર માટે શું છે? તો સૌથી પહેલાં તો છે પીવી, જ્યાં પાવર રિક્વાયર ફોર વ્હીકલ. ઇક્વેશન શું બન્યું? R મલ્ટીપ્લાય બાય V ડિવાઇડ બાય 3600 કિલો વોટ. અહીંયા આગળ R એ શું છે? તો વ્હીકલ ઉપર લાગતા અવરોધ, જે આપણે આગળ જોયું એ પ્રમાણે જો સપાટ રસ્તો હશે તો 2 અવરોધ લાગશે, હવાનો અવરોધ અને રોલિંગ અવરોધ. અને જો ઢોળાવવાળો રસ્તો હશે તો 3 અવરોધ લાગશે, હવાનો અવરોધ, રોલિંગ અવરોધ અને ગ્રેડ રેઝિસ્ટન્સ, બરાબર છે? V એ શું છે? તો વ્હીકલની ગતિ, વેલોસિટી, સ્પીડ, તમે કોઈ બી કહી શકો છો. અને હવે આ આપણે યુઝ છે પાવર, આપણે આ ઇક્વેશન છે પાવરનું, એટલે પાવર માટેનો યુનિટ શું આવશે? કિલો વોટ, બરાબર છે? જ્યાં પીવી એટલે શું થયું? પાવર રિક્વાયર ફોર વ્હીકલ, મતલબ કે વ્હીકલને જરૂરી પાવર. આ શબ્દો યાદ રાખજો, વ્હીકલને જરૂરી પાવર. બીજું છે વી એટલે કે વ્હીકલની સ્પીડ, એટલે કે વાહનની ઝડપ, જે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે ઇક્વેશનમાં મૂકવાની થાય. પછી છે ઇટા ટી એટલે એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન. આના વિશે આપણે આગળ જોઈશું કે આ વસ્તુ અહીંયા કેમ લખ્યું છે, બરાબર? એના પછી છે આર એટલે કે થશે ટોટલ રેઝિસ્ટન્સ, બરાબર છે? અને જે મેં કીધું એ પ્રમાણે જો RA પ્લસ RR લઈશું સીધા રસ્તા માટે, ને R ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RR પ્લસ RG શેના માટે? તો જ્યારે વ્હીકલ આપણું ઢાળ ચડતું હશે અથવા ઢોળાવ ચડતું હશે ત્યારે, બરાબર? હવે આ આપણે જો વ્હીકલ ચલાવવા માટે જરૂરી પાવર, પણ એટલું તો એવું તો જરૂરી છે જ નહીં કે જેટલો બી પાવર, સાંભળજો, જેટલો બી પાવર એન્જિન વડે જનરેટ થાય છે એ દરેકે દરેક પાવર વ્હીકલના વ્હીલને મળી જતો હશે? ના, એ વસ્તુ તો છે જ નહીં, કારણ કે વચ્ચે ઘણી બધી જગ્યાએ પાવર લોસ બી થતો હશે, બરાબર છે? ક્યાં પાવર લોસ થઈ શકે છે? તો ટ્રાન્સમિશન એટલે કેવી રીતે? એન્જિન અને ક્લચ કનેક્ટ એકબીજા જોડે એંગેજ થતા હોય ત્યારે બી પાવર લોસ થઈ શકે છે. ક્લચ અને ગિયર બોક્સ એંગેજ થતા ત્યારે પાવર લોસ થઈ શકે છે. ગિયર બોક્સની અંદર જે ગિયર્સ છે અલગ અલગ, એ ગિયર્સ એકબીજાની મેશમાં આવે કે ન આવે, કે મેશ વખતે કોઈક પ્રોબ્લેમ થાય ત્યારે બી પાવર લોસ થઈ શકે છે. જેટલી બી જગ્યાએ મોશન આગળ જતું જશે એ પ્રમાણે દરેકે દરેક જગ્યાએ કંઈક ને કંઈક તો પાવર લોસ થઈ જતો હશે. પાછા ડિફરન્શિયલ બી છે, ડિફરન્શિયલની અંદર બી પાવર લોસ થઈ શકતો હોય છે, જેને આપણે એક્સેલરેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? તો જો આપણે આ દરેકે દરેક પાવર લોસ, એટલે કે ટ્રાન્સમિશનમાં વ્યય થતો પાવર, એટલે આપણે બધા પાવર લોસ ગણી લેવાના, ગિયર બોક્સમાં બી ગણી લેવાનો અને એક્સેલ રેશિયો બી ગણી લેવાનો. જો આ દરેકે દરેક પાવર લોસને એન્જિનના પાવરની ગણતરી કરવામાં આવે તો
આપણને ઇક્વેશન મળશે PR ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા કે PR જે છે એ શું છે તો એન્જિન દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો પાવર, બરાબર છે. PR ઇઝ ઇક્વલ ટુ PV ડિવાઈડ બાય ઇટા ટી અથવા તો એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સમિશન. કેમ? કારણ કે કોઈ બી વસ્તુની એફિશિયન્સી 100% તો હોય નહીં, ટ્રાન્સમિશનમાં બી પાવર લોસ થવાનો જ છે, તો એની કેટલી એફિશિયન્સી છે એ વસ્તુ થઈ અહીંયા આગળ, બરાબર છે. એટલે PR બરાબર શું થયું? PV ડિવાઈડ બાય ઇટા ટી. હવે PVની ઇક્વેશન તો આપણે આગળ જોઈ જ લીધું છે, R ઇન્ટુ V ડિવાઈડ 3600. એ ઇક્વેશન આપણે અહીંયા મૂકી દઈએ તો PR બરાબર શું મળશે મને? PR ઇઝ ઇક્વલ ટુ R મલ્ટીપ્લાય બાય V ડિવાઈડ બાય 3600 મલ્ટીપ્લાય બાય ઇટા ટી. હવે આ બી પાવર જ છે એટલે એનો યુનિટ શું આવશે? કિલોવોટ આવશે, બરાબર છે. તો અહીંયા કે PR એ શું થયું કે પાવર રિક્વાયર્ડ ફોર એન્જિન, એટલે એન્જિન માટે કેટલો પાવર જરૂરી છે જનરેટ કરવા માટે એની વેલ્યુ થઈ, બરાબર છે. પછી આગળ છે PV. તો PV એ શું છે? પાવર રિક્વાયર્ડ ફોર વ્હીકલ, એટલે કે વ્હીકલને કેટલી પાવર જરૂરી છે એ વેલ્યુ થઈ. પછી V એટલે શું આવશે? વ્હીકલની સ્પીડ, જે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ગણીશું. ઇટા ટી એટલે શું આવશે? એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન, મતલબ કે ગિયર રેશિયો અને એક્સેલ રેશિયો, આ બધી ટ્રાન્સમિશનની અંદર જેટલા બી કોમ્પોનન્ટ્સ આવે છે તેની કાર્યદક્ષતા, બરાબર છે. અને પછી છેલ્લે R એટલે શું આવશે? ટોટલ રેઝિસ્ટન્સ, કે જે આપણે આગળ જોયું એ પ્રમાણે કે બે પ્રકારે આપણે ગણી શકીએ છીએ. સપાટ રસ્તા માટે અલગ લેવાનું આવશે અને ઢોળાવ માટે અલગ લેવાનું આવશે, બરાબર. આગળ જોઈએ ટ્રેક્શન અને ટ્રેક્ટિવ એફર્ટ, કે ટ્રેક્ટિવ એફર્ટ કોને કહેવાય અને ટ્રેક્શન કોને કહેવાય. જનરલી જોવા જઈએ તો આ બંનેની અંદર ખાલી માઇનોર ડિફરન્સ છે. તો શું ડિફરન્સ છે એ આપણે આગળ જોઈશું. તો ટ્રેક્ટિવ એફર્ટ એટલે શું? તો ટ્રેક્ટિવ એફર્ટ એટલે વ્હીકલના ડ્રાઈવ વ્હીલ તથા રોડ વચ્ચે ઉપલબ્ધ ફોર્સ, બરાબર છે. વ્હીકલના ડ્રાઈવ વ્હીલ એટલે કોઈ બી ડ્રાઈવ વ્હીલ હોઈ શકે છે. જો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો ફ્રન્ટ બે વ્હીલ જે આવશે એ ડ્રાઈવ વ્હીલ હોઈ શકે છે. જો રિયર વ્હીલ ડ્રાઈવ હોય તો રિયરના જે બે વ્હીલ આવશે એ વ્હીલ પણ ડ્રાઈવ વ્હીલ હોઈ શકે છે. ડ્રાઈવ વ્હીલ જે મતલબ કે જે વ્હીલને પાવર મળે છે એ વ્હીલ્સ, આગળના વ્હીલને બી પાવર મળી શકે અથવા તો પાછળના વ્હીલને પણ પાવર મળી શકે છે. એટલે જે વ્હીલને ડ્રાઈવ મળે છે એ વ્હીલ અને રોડ એ બે વચ્ચે જે સંપર્ક થાય છે ત્યાં આગળ જે ફોર્સ, જે બળ અવેલેબલ છે તેને ટ્રેક્ટિવ એફર્ટ અથવા ટ્રેક્ટિવ ફોર્સ કહેવામાં આવે છે, બરાબર છે. આગળ જોઈએ ટ્રેક્શન કોને કહેવાય. તો ટ્રેક્શન એટલે શું કે જ્યારે આપણું ડ્રાઈવ વ્હીલ છે એ ડ્રાઈવ વ્હીલ સ્લીપ થયા સિવાય, એટલે કે કોઈ પણ પ્રકારનું સ્કીડિંગ સિવાય અથવા કોઈ પણ પ્રકારના પાવર લોસ સિવાય, ડ્રાઈવ વ્હીલને સ્લીપ થયા સિવાય જેટલા એફર્ટને ટ્રાન્સમિટ કરી શકે છે, બરાબર. ટ્રેક્ટિવ એફર્ટ તો હશે જ, પણ જે એફર્ટ ટ્રાન્સમિટ પૂરેપૂરો થાય છે અથવા જેટલો એફર્ટ ટ્રાન્સમિટ થાય છે એટલા એફર્ટને ટ્રેક્શન કહેવામાં આવે છે. ફરી વખત જોઈએ ટ્રેક્ટિવ એફર્ટ કોને કહેવાશે કે જ્યારે વ્હીકલના ડ્રાઈવ વ્હીલ અને રોડ વચ્ચે જે સંપર્ક રહેલો છે એ ડ્રાઈવ વ્હીલ અને રોડ વચ્ચે રહેલા સંપર્ક વચ્ચેના અવેલેબલ ફોર્સને ટ્રેક્ટિવ એફર્ટ કહેવામાં આવે છે. અને ડ્રાઈવ વ્હીલ સ્લીપ થયા વગર, એટલે કે કોઈ પણ પ્રકારના ડ્રાઈવ વ્હીલથી લોસ થયા વગર જેટલા એફર્ટને ટ્રાન્સમિટ કરવાની ક્ષમતા ધરાવે છે, મતલબ કેપેસિટી જેટલી બી છે તે એફર્ટ ટ્રાન્સમિટ કરવાની, એને ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ તો એન્જિન. હવે આ વસ્તુ જે આપણે જોયું કે ટ્રેક્ટિવ એફર્ટ જે વ્હીકલના વ્હીલ સુધી પહોંચે છે, બરાબર છે. હવે આ જેટલા બી એફર્ટ છે એને આપણે ટોર્ક તરીકે કેલ્ક્યુલેટ કરવાના આવશે, બરાબર છે. અને જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે આગળ એન્જિન તો કંઈક અલગ જ પાવર જનરેટ કરશે અને વ્હીલ સુધી કંઈક અલગ જ પહોંચશે, બરાબર છે. કેમ? કારણ કે ટ્રાન્સમિશનમાં પાવર લોસ થવાનો જ છે. તો એ જ રીતે આપણે જો એન્જિનનો ટોર્ક આપણે ગણીએ કે એન્જિન વડે કેટલો ટોર્ક જનરેટ થાય છે એ આપણે જોઈએ તો TE ટોર્ક ઓફ ધ એન્જિન ઇઝ ઇક્વલ ટુ 60,000 મલ્ટીપ્લાય બાય PE, એટલે પાવર પ્રોડ્યુસ બાય ધ એન્જિન, મતલબ કે એન્જિને કેટલો પાવર જનરેટ કર્યો છે એ ડિવાઈડ બાય 2πn, જ્યાં n એ શું હશે તો આપણા એન્જિનમાં જે ક્રેન્કશાફ્ટ રહેલો છે તે ક્રેન્કશાફ્ટના RPM, બરાબર છે. તો આ તો વાત થઈ એન્જિન ટોર્કની.
પણ મારે શું જોઈએ, ટ્રેક્ટિવ એફર્ટ કોની કોની વચ્ચે છે, ડ્રાઈવ વ્હીલ અને રોડ વચ્ચે છે. હવે એન્જિન તો ડાયરેક્ટ રોડના સંપર્કમાં આવવાનું નથી, એટલે મારે ટોર્ક એટ ક્યાં જોઈશે, ડ્રાઈવ વ્હીલ, મતલબ કે ડ્રાઈવ વ્હીલની જોડે મારે ટોર્ક જોઈશે. બરાબર. તો ટોર્ક એટલે ડ્રાઈવ વ્હીલ, ડ્રાઈવ વ્હીલ આગળ ટોર્ક મને કેટલો મળશે, તો TW, ટોર્ક એટલે ડ્રાઈવ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ એન્જિન ટોર્ક તો આવશે, કારણ કે એના ઉપર બધું કેલ્ક્યુલેશન થશે. તો આ જે એન્જિન ટોર્ક તો મને મળી ગયું, એની કોઈ જ ના નથી, પણ જોડે એફિશિયન્સી જોવી પડશે મારે કે કેટલી એફિશિયન્સી છે ટ્રાન્સમિશન લાઇનની. બરાબર છે. એટલે મારે એફિશિયન્સી વડે બધી મલ્ટીપ્લાય કરવા પડશે. બરાબર છે. પ્લસ આપણને એ પણ ખબર છે કે ગિયર રેશિયો અને એક્સેલ રેશિયો બી લાગુ પડશે. બરાબર. કારણ કે ફાઇનલી ટોર્ક તો શું છે, એક પ્રકારનું મોશન જ છે. એટલે કેટલા ગિયર રેશિયો અને કેટલા એક્સેલ રેશિયો એમાં પ્લસ ઓર માઇનસ થતું હોય છે એ બી મારે કેલ્ક્યુલેટ કરવું પડશે. એટલે ફાઇનલી જોવા જઈએ તો ટોર્ક એ ડ્રાઈવિંગ મને કેટલું મળશે, TW ઇઝ ઇક્વલ ટુ ગિયર રેશિયો, મતલબ કે ગિયર રેશિયોમાં શું ચેન્જીસ છે, મલ્ટીપ્લાય બાય એક્સેલ રેશિયો, મતલબ કે એક્સેલ રેશિયો કેટલો થાય છે, મલ્ટીપ્લાય બાય ઈટા ટી એટલે શું, ટ્રાન્સમિશન એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન, એને આપણે શું કહીશું, ઈટા ટી કહીશું, મલ્ટીપ્લાય બાય ટોર્ક એટ ધ એન્જિન, ટોર્ક પ્રોડ્યુસ બાય ધ એન્જિન. બરાબર છે. અને ટોર્ક જે છે એનો યુનિટ આપણને ખબર જ છે, ન્યૂટન મીટર, એટલે અહીંયા બી ન્યૂટન મીટર જ આવશે. કેમ, તો કે આ બે તો કોન્સ્ટન્ટ જ છે, એફિશિયન્સી બી કોન્સ્ટન્ટ આવશે, એટલે જે ટીનો જે યુનિટ હશે એ જ TWની યુનિટ આવશે. હવે આગળ જોઈએ, કોમ્પ્લેક્સ ઇક્વેશન છે, થોડુંક નાનું કરી દઈએ. તો આ જે ગિયર રેશિયો અને એક્સેલ રેશિયો, આ બે અલગ અલગ રેશિયો મને આપ્યા હશે. એક્ઝામમાં મે બી અલગ બી આપી શકે છે એક્ઝામ્પલ્સની અંદર, અથવા તો કમ્બાઈન કરીને બી આપી શકે છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ જ્યારે આ બે ગિયર રેશિયો અને એક્સેલ રેશિયો છે તે પ્રકારના રેશિયો, બરાબર છે, તો એને હું કેપિટલ G તરીકે લઈ લઉં કે જેને હું ગણી લઈશ ઓવરઓલ ટ્રાન્સમિશન રેશિયો. ઠીક છે. તો આપણે હવે આ ઇક્વેશનને ઇઝીલી આપણે જોઈએ તો શું ગણવામાં આવશે, ટોર્ક એટ ધ ડ્રાઈવ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ G, જ્યાં G ઇઝ ઇક્વલ ટુ શું છે, ગિયર રેશિયો અને એક્સેલ રેશિયોનો ગુણાકાર, મલ્ટીપ્લાય બાય ઈટા ટી, જ્યાં ઈટા ટી શું છે, એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન લાઇન, મલ્ટીપ્લાય બાય TE, જ્યાં TE શું છે, ટોર્ક ઓફ ધ એન્જિન, કે જેનું ઇક્વેશન છે આવું 60,000 P ડિવાઇડ બાય 2πn. બરાબર છે. હવે ટ્રેક્ટિવ એફર્ટ જોઈશે મારે. બરાબર છે. તો ટ્રેક્ટિવ એફર્ટની ઇક્વેશન તો શું થશે, હવે જે ટોર્ક, એથી પહેલાં આપણે જોઈએ કે જે ટોર્ક વ્હીલ સુધી જાય છે, બરાબર છે, તો વ્હીલના બી ડાયમેન્શન્સ છે. બરાબર છે. તો વ્હીલને શું હોઈ શકે છે, રેડિયસ હોઈ શકે છે. બરાબર છે. તો જે ટોર્ક વ્હીલ સુધી જાય છે એ ટોર્ક અને જે તે વ્હીલની ત્રિજ્યા અથવા તો રેડિયસ ઓફ ધ વ્હીલ, આ બેનો ભાગાકાર કરવાથી મને જે મળશે એ મને મળશે ટ્રેક્ટિવ એફર્ટ. બરાબર. ફરી વખત, જે ટોર્ક વ્હીલ સુધી જાય છે એ ટોર્ક અને જે તે વ્હીલના જે રેડિયસ જે છે, જે ત્રિજ્યા જે છે, એનો જે મને ભાગાકાર મળશે એ ભાગાકાર મને મળશે ટ્રેક્ટિવ એફર્ટ. આ જે ટ્રેક્ટિવ એફર્ટ છે એનો યુનિટ મળશે ન્યૂટન, કારણ કે એક રીતનો ફોર્સ થઈ જશે. હવે ન્યૂટન કેવી રીતે, તો આની યુનિટ TWનો યુનિટ શું હતો, ન્યૂટન ઇન્ટુ મીટર હતો, રેડિયસનો યુનિટ શું આવશે, મીટરમાં આવશે, એટલે ટ્રેક્ટિવ એફર્ટનો યુનિટ શું બની જશે, ડાયરેક્ટલી ન્યૂટન બની જશે. બરાબર છે. હવે આપણે આગળ જોયું TWનું ઇક્વેશન આપણે આગળ જોઈ લીધું, શું હતું, G ઇન્ટુ ઈટા ટી ઇન્ટુ TE. તો આ TWના ઇક્વેશનને આની અંદર મૂકતા F ઇઝ ઇક્વલ ટુ ટ્રેક્ટિવ એફર્ટ, કે એના મતલબ શું મળશે, G મલ્ટીપ્લાય બાય ઈટા ટી મલ્ટીપ્લાય બાય TE ડિવાઈડ બાય સ્મોલ r, અને એનો યુનિટ શું આવશે, ન્યૂટન આવશે. બરાબર છે. આગળ જોઈએ કોને શું કહેવાશે. બરાબર છે. તો P એ શું ગણાશે, એન્જિન બ્રેક પાવર, મતલબ કે એન્જિનમાં કેટલો બ્રેક પાવર જનરેટ થયો છે અથવા કેટલો પાવર જનરેટ કર્યો છે એ ગણાશે, જે ન્યૂટન મીટરમાં આવશે. સોરી, ન્યૂટન મીટર નહીં આવે, પરંતુ અહીંયા આગળ આવશે કિલોવોટ આવશે. ટી એટલે એવરેજ એન્જિન ટોર્ક, બરાબર, જે આપણે ઓલવેઝ ન્યૂટન ઇન્ટુ મીટરની કેલ્ક્યુલેટ કરીશું. પછી આવશે ઈટા ટી,
કે જેને આપણે કહીશું એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન. જે આખી ટ્રાન્સમિશન આપણી લાઈન છે જેની અંદર આપણે ક્લચ બી ગણી લઈએ, ગિયરબોક્સ બી ગણી લઈએ, પ્રોપેલર શાફ્ટ બી ગણી લઈએ, ડિફરન્શિયલ બી ગણી લઈએ, એક્સેલ બી રિયર એક્સેલ બી ગણી લઈએ. એ દરેકની ટ્રાન્સમિશન કરવાની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સમિશન, કેટલો ટોર્ક કે પાવર ટ્રાન્સમિટ કરે છે એની વેલ્યુ. પછી આગળ છે GR કે જેને આપણે કહીએ છીએ ગિયર રેશિયો ઓફ ધ ગિયર બોક્સ. બરાબર છે. આપણને ખબર છે કે ગિયર બોક્સ આપણે અલગ અલગ ગિયર્સમાં આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ, કોઈ પણ વ્હીકલ આપણે અલગ અલગ ગિયર્સમાં ચલાવતા હોઈએ છીએ, તો દરેક ગિયર્સનું અલગ અલગ ગિયર રેશિયો હોય છે. પછી છે AR જેને આપણે કહીશું એક્સેલ રેશિયો, જે ડિફરન્શિયલ રેશિયો જે છે એની અહીંયા આગળ વાત થઈ છે. પછી આગળ છે ઓવરઓલ ગિયર રેશિયો અથવા તો કુલ ગિયર ગુણોત્તર. બરાબર છે. તો અહીંયા આપણે જે ઓવરઓલ ગિયર રેશિયો છે આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો જે આપણે ગિયર રેશિયો છે, ગિયર બોક્સનો જે ગિયર રેશિયો છે અને આપણો જે એક્સેલ રેશિયો છે, આ બેને આપણે મલ્ટીપ્લાય કરીશું કે જેની મદદથી આપણને કેપિટલ G એટલે કે ઓવરઓલ ગિયર રેશિયો મળી શકે છે. બરાબર. પછી આગળ છે R. તો R એ શું છે? તો R એ છે ટાયરની ત્રિજ્યા. બરાબર છે. અને છેલ્લે આપણે જોઈએ કે N એ શું છે? તો N છે ક્રેન્ક શાફ્ટના RPM. ક્રેન્ક શાફ્ટના RPM છે એ આ N નહીં, આ N એટલે ન્યૂટન છે. ક્રેન્ક શાફ્ટના RPM આપણને ટોર્ક ઓફ ધ એન્જિન અથવા તો પાવર ઓફ ધ એન્જિન જનરેટ શોધવા માટે કામમાં લાગશે.